ગુજરાતમાં એપ્રિલથી જૂન મહિના સુધી ગરમી બતાવશે અસલી મિજાજ। અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર। આગામી અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા। તાપમાન 3 થી 5 ડિગ્રી વધવાની સંભાવના। એપ્રિલ અંતથી 23 રાજ્યમાં હીટવેવનું એલર્ટ। ચાલુ વર્ષે લૂનો જૂનો રેકોર્ડ તૂટવાની શક્યતાઓ। આગામી સપ્તાહથી ગરમીનો પારો ઉંચકાશે। હવામાન વિભાગે કરી આગાહી। રાજસ્થાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના તાપમાનમાં ઘટાડો। આગામી 5 દિવસ રાજ્યના કોઈ પણ જિલ્લામાં હીટવેવ અથવા વોર્મ નાઇટની શક્યતા નથી। 5 દિવસ બાદ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી વધે તેવી શક્યતા। સુરતમાં ગરમીથી બચવા અને દર્દીઓને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી તે બાબતે સેમિનાર યોજાયો। નવી સિવિલ હોસ્પિટલમાં સેમિનારનું આયોજન। 500થી વધુ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોને સૂચનો આપવામાં આવ્યા। અમદાવાદમાં આકરા તાપમાં વાહન ચાલકોને રાહત। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગનો નિર્ણય। શહેરના 100 સિગ્નલો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે। વધુ ટ્રાફિકવાળા સિગ્નલોનો સમય 50% સુધી ઘટાડી દેવાશે। 4 રસ્તા પર મંડપ અથવા તાડપત્રી બાંધવા વિચારણા। રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીની આવક। 8 દિવસની રજા બાદ યાર્ડ જણસીથી ઉભરાયું। યાર્ડ બહાર બંને બાજુ લાગી વાહનોની કતારો। વધુ આવક થતા મરચા, ધાણા, ઘઉં સહિતની આવક બંધ કરાઈ। મહેસાણામાં ઊંઝાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ મળ્યો। 3200નો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી। નવી સિઝનની આવકની શરૂઆતમાં જ 25000 બોરી તમાકુની આવક। તમાકુના ઉત્પાદનમાં ઘટાડો થતા ભાવમાં વધારો નોંધાયો। ગાંધીનગરમાં ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો કર્યો વિરોધ। ભારતમાલા પ્રોજેક્ટમાં ખોટી રીતે જમીન સંપાદન કરવાનો આક્ષેપ। જો પ્રોજેક્ટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી। કમલમ આવેલા ખેડૂતોને ભાજપ ઉપાધ્યક્ષે સમજાવ્યા। 8 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની આપી બાહેધરી। વડોદરાના શિનોરમાં રીંગણા પકવતા ખેડૂતોની વધી મુશ્કેલી। ખેડૂતને રીંગણના પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર રીંગણા નાખ્યા। ખેડૂતને 1 મણ રીંગણનો ભાવ માત્ર 20 રૂપિયા મળ્યો। રીંગણની ખેતીમાં આવક કરતા જાવક વધુ હોવાથી ખેડૂતોને હાલાકી। રૂપાલા અને ક્ષત્રિયોનો વિવાદ ઉકેલવા સીએમ અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક થઈ। બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ રહ્યા હાજર। બેઠક બાદ ભાજપે ક્ષત્રિયોને કરી અરજ। સીઆર પાટીલે ક્ષત્રિયોને મોટું મન રાખી રૂપાલાને માફ કરવા કહ્યું। બેઠકમાં ક્ષત્રિય સમાજને રીઝવવા માટે પ્લાન તૈયાર કરાયો। ક્ષત્રિય સમાજના 92 આગેવાનો સાથે ભાજપના નેતાઓ કરશે મુલાકાત। તેમના મનની વાત સાંભળી વિવાદ ઉકેલવાનો કરાશે પ્રયાસ। રૂપાલા સામે વિરોધ વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક। ભાજપ સાથે બેઠક પહેલા ક્ષત્રિય આગેવાનોએ કરી ચર્ચા। ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં 20થી વધુ આગેવાનો રહ્યા હાજર। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર અડગ છે ક્ષત્રિયો। અમદાવાદમાં પણ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે દેખાવ કર્યા। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધમાં જોડાયા। બીજી તરફ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। વડોદરામાં રૂપાલાનો રાજપૂત સમાજે કર્યો વિરોધ। ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની કરી માંગ। જો ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની આપી ચીમકી। રાજકોટમાં માફી બાદ પણ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત। રૂપાલા મુદ્દે ભાજપનો બહિષ્કાર કરવાના સોશિયલ મીડિયામાં પોસ્ટ। વડાળી, ખાખડાબેલા, હડમતિયા જંકશન સહિતના ગામોમાં લોકો કરી રહ્યા છે પોસ્ટ। ભાજપના ઉમેદવાર કે અન્ય કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા લખાણ સાથે પોસ્ટ વાયરલ। ભાવનગર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં 5000થી વધુ ક્ષત્રિય સમાજ લોકોનું સંમેલન। ભાજપના રાજેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો હાજર। ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની મોટી સભા યોજાઈ। સભા પૂર્ણ થયા બાદ તમામ ક્ષત્રિયો આવેદન આપવા કલેક્ટર કચેરી જશે। રૂપાલાના વિવાદ મુદ્દે રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીનું નિવેદન। કહ્યું રૂપાલાની વિચારધારા જ ખરાબ છે, એ વિચારધારા બદલવી જોઈએ। રૂપાલાની ટિકિટ રદ કરવા રાજવી પરિવારના મહારાણીની માંગ।
વલસાડ અને જૂનાગઢમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ આવેદનપત્રો આપ્યા. પરસોત્તમ રૂપાલાની રાજવીઓ અંગેની ટિપ્પણી સામે નોંધાવ્યો વિરોધ. સમાજની લાગણી દુભાઈ હોવાથી રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ કરી. સાબરકાંઠા જિલ્લા ભાજપ ખાતે ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ. ભીખાજીને ટિકિટ આપવાની માંગ સાથે કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ. સમર્થકોએ પોસ્ટકાર્ડ લખી ભાજપ કાર્યાલયે આપ્યા. ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરાતા વકર્યો છે વિવાદ. બનાસકાંઠા જિલ્લા ભાજપના પોસ્ટરમાં ઉમેદવારનો ફોટો જ ગાયબ. લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીની તસવીર પોસ્ટરમાં ન જોવા મળી. વાવમાં CR પાટીલના સ્વાગત માટે લગાવાયું હતું પોસ્ટર. સોશિયલ મીડિયામાં વિવાદ બાદ લાગેલા પોસ્ટર હટાવવાની ફરજ પડી.